હેલો સૌ દાદાના ભક્તોને જય કષ્ટભંજન દેવ। સુરતના સરથાણા ખાતે આગામી તારીખ 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી 2025 સુધી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી શ્રોતાઓને શ્રી હનુમાનજીના મહિમાનું રસપાન કરાવશે। આ કથામાં 7 દિવસ કુલ 2025 ગંગા સ્વરૂપે બહેનોને 1 વર્ષ સુધી ચાલે એવી અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરાશે, જેમાં અંદાજે 4.5 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો થશે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આટલા મોટા પાયે આવી કથા કે ગંગા સ્વરૂપે બહેનોને કીટનું વિતરણ આધ્યાત્મિક સેવા કાર્ય પ્રથમવાર થઈ રહ્યું છે। તેથી આ કથાના સેવારૂપી આપ સૌ આ વિડીયોને શેર કરીએ, જેથી તમામ દાદાના ભક્તો આ કથાનો લાભ લઈ શકે। મહત્વનું છે કે આજના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહે અને ડ્રગ દારૂ સહિત અન્ય વ્યસનો ના કરે તે માટે હરિપ્રકાશ સ્વામી દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથામાં દરરોજ શરૂઆત રાષ્ટ્રગાનથી થશે। સનાતન હિન્દુ ધર્મમાં હનુમાનજી મહારાજનો મહિમા જન જન સુધી પહોંચે તેમજ તમામ સમાજના લોકોને સાથે રાખી એક ઉત્તમ સમાજનું નિર્માણ થાય અને યુવાનોમાં રાષ્ટ્રભક્તિ તેમજ આધ્યાત્મિક ભક્તિ ઉજાગર થાય અને વ્યસનો છોડી હનુમાનજી દાદાને પોતાના આદર્શ માની સાચા રસ્તે વળે એવા શુભ ઉદ્દેશથી તેમજ શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ કરતાલ ધ્વનિ ધૂન દ્વારા થતી સેવા ગંગા સ્વરૂપ બહેનોને વર્ષોથી અનાજ કરિયાણાની કીટ આપવાનું કાર્ય કરે છે। તો આ કથા દરમિયાન 2025નું નવું વર્ષની શરૂઆત સાથે 2025 જેટલા નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ આપવાના શુભ સંકલ્પથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 2025 ગંગા સ્વરૂપ બહેનોને આપવાની અનાજ કરિયાણાની કીટ વિશે વાત કરતા ચેતનભાઈ ટુમરે જણાવ્યું કે છેલ્લા 21 વર્ષથી અમે ધૂન મંડળ ચલાવીએ છીએ, એટલે અમારી પાસે ગંગા સ્વરૂપે બહેનો જે સુરતમાં રહે છે એનો મોટી સંખ્યામાં ડેટા છે। અમે એવી ગંગા સ્વરૂપે બહેનોને અનાજ કરિયાણાની કીટો આપીશું કે જેમના દીકરા 18 વર્ષથી ઓછી ઉંમરના હોય અને એમના જીવન નિર્વાહ માટેનો કોઈ આવકનો સ્ત્રોત હોય નહીં। એક કીટની કિંમત અંદાજે 15-20 હજાર રૂપિયા થાય છે। આ કથાની અમે 5 લાખ પત્રિકાઓનું વિતરણ કર્યું હતું। આ તમામ બહેનો એવી રીતે નક્કી કર્યા કે કોઈના રેફરન્સ દ્વારા આવ્યા હોય તેમને યોગ્ય તપાસ કરીને અમે આ કીટનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે। આ અંગે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે ભાવિ પેઢી માટે હનુમાનજી રોલ મોડેલ છે। આ કથામાં 2025 ગંગા સ્વરૂપે બહેનોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ થશે તે ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી છે। કથા શરૂ થયાથી અંત સુધી દરરોજ બહેનોને આ કીટનું વિતરણ કરાશે। આમ આખી કથા દરમિયાન 2025 બહેનોને અનાજ કરિયાણાની 1 વર્ષ સુધી ચાલે એવી કીટ આપવામાં આવશે। અને આ અદ્ભુત હનુમાનજીના મહિમાની કથાને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો। બોલો કષ્ટભંજન દેવ દાદાની જય।